7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના થેરકા ગામે વાદી સમાજની સ્મશાન તોડી પાડતા સમાજમાં રોષની લાગણી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેરકા ગામે વાદી સમાજના 10 થી 15 કુટુંબો વસવાટ કરી રહ્યા છે। ત્યારે વર્ષો જૂની સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અગ્નિદાહને બદલે તેની સમાધિ કરવામાં આવતી હતી। ત્યારે ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા સમાધિ ઉખાડી અને તેમની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે તેવું જણાવવામાં આવે છે। આ બાબતે વાદી સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડા દાહોદ ખાતે અરજી પણ આપવામાં આવી છે। સ્થાનિક કક્ષાએ દરેક ઓફિસોમાં તેની રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે આ બાબતે કોઈ ધ્યાન નથી દોરતું તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું। વાદી સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર થેરકા ગામના અગ્રણીઓના જણાવ્યા અનુસાર દશરથભાઈ સંગાડા, ભરતભાઈ સંગાડા, પ્રતાપભાઈ સંગાડા, શૈલેષભાઈ સંગાડાઓ દ્વારા જમીનની ખેડીની સમાધિ ઉખાડી નાખવામાં આવી છે તેવો આરોપો મૂકવામાં આવ્યો છે। જો આ બાબતનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। હવે જોવાનું એ રહ્યું કે વાદી સમાજને ન્યાય મળશે કે પછી ફાઇલોમાં એમનો કેસ દબાવી દેવામાં આવશે, એ તો આવનારો સમય જ બતાવશે। મેહુલભાઈ, i7 ન્યૂઝ ગુજરાતી, લીમખેડા। હું છું વાદી બહાદુરભાઈ જયસિંહ, રહેવાનું અમારું ઠેરકા, ઝાલોદ તહેસીલ, જિલ્લો દાહોદ। અહીંયા અમારી લગભગ 300-350 વર્ષની જૂની સ્મશાનો હતી। એ બધી આ લોકોએ દશરથભાઈ લાલસિંહભાઈ અને ભરતભાઈ હામજીભાઈ 4-5 જણાએ આ તોડી નાખેલ છે। આગી તોડી નાખી શનિવારે 2026 શનિવારને રોજ 4 તારીખથી માંડીને આ તોડી નાખેલી છે। અમે પોલીસને જાણ કરી, પોલીસ સ્ટેશન ગયા। અમે પોલીસ સ્ટેશન ગયા એટલે કાશી અરજી લખી, ત્યાં અમને કીધું બહાર બેહો એમ કરીને। તો એ લોકો આવ્યા અને સ્થળ ઉપર કોઈ દેખ્યું નહીં, કોઈ સુનવાઈ નહીં કરી। પછી અમે અમારી અરજી લખી, અમારે મામલેદારમાં પ્રાંત સાહેબને અમારી અરજી આપેલ છે, આ આપી છે। પછી એના પછી કલેક્ટર સાહેબને દાહોદ બી અમારે એક અરજી આપી છે। પછી એસપી સાહેબને બી અમારે અરજી આપી છે। ઝાલોદ મામલેદાર સાહેબને બી અમે અરજી આલી છે। શનિવાર રોજ 2026 7મા મહિનાની 4 તારીખે શનિવાર રોજ બેના બંડલો છે। અમે રવિવારે આવી અને પોલીસ સ્ટેશને ગયા તો અમારી કોઈ પાકી અરજી લખી નથી। પોલીસવાળાએ અમને કાચી અરજી લખી અને આવ સાલો તમે જાઓ, આવીએ છે એમ કરીને અહીંયા કોઈ આવ્યું નહીં। અમે અમારી 200 થી 150 સમાધુ હશે, 7-8 પેઢી અમારી વાદી સમાજને થઈ ગઈ। અમારા ડોહા પૂરા કરતા આવ્યા, સમાધિ કરતા આવ્યા અને અમે કરીએ। અને અમારે વાદી સમાજની બધી અલગ અલગ 10 મકાનો અલગ અલગ ફળિયાની અંદર છે। ઠેરકીમાં છે, મેલણિયામાં છે, બિયામાળી છે, પછી કિયાર ફળિયામાં છે, પછી સીતાવટલી છે, ગરાડું છે। એવા બધા ડોહા આગાડીના જૂના ડોહા રહેતા હતા સંપમાં। તો ત્યાંથી વાણિયાવાવથી બી માંડી અને અમારી સ્મશાનો મરી જાયેલા માણસોને લાવી અને અહીંયા ગાડી ઠેરકા માળ ફળિયાની અંદર અમારી સમાધુ કરેલી હતી। અને આ સરકારી જમીનમાં પડેલી હતી। અમારે કોઈ નવી સમાધિ બનાવી નથી કે કોઈ આદિવાસીના ખેતરમાં અમે જાય અને નવી સમાધિ બનાવી નથી કે એ લોકો પાસે અમે પડાવી નથી કે અમે નવો રેકોર્ડ નથી પાડ્યો કે નવી સ્મશાન નથી। આ બધા પથરા જોવાય છે, એટલી બધી સ્મશાનો હતી। કમસે કમ 200 થી 150 સમાધિ અમારી અહીંયા ઠેરકા ગામમાં હતી, માળ ફળિયાની અંદર। તો આ લોકોએ તોડી નાખી, કોઈ અમને જાણ નથી કરી, કોઈ સરપંચને પૂછ્યું નથી કે તમે આ કરજો કે ફલાણું કરજો કે ઢેકડું કરજો। અમે ફરિયાદ નોંધાવા ગયા। મારું નામ છે વાદી દિવાનભાઈ જવાનસિંહ, ગામ ઠેરકા, માળફળી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। અમારા વાદી સમાજના જે પણ આગેવાનો છે આજે ભેગા થયા છે। અમારે 4 તારીખને આ બધી અરજી આલી છે સાહેબ, પણ કલેક્ટર સાહેબને પણ કોઈ આજ તક અમને કોઈ ન્યાય મળ્યો નથી। એટલે અમે કલેક્ટર સાહેબને એટલી નમ્ર અરજ છે કે અમને ન્યાય અપાવો, નહીં તો અમે ભૂખ હડતાલ ઉપર આંદોલન પર ઉતરીશું। મારું નામ છે રાહુલભાઈ બહાદુર। કલેક્ટર સાહેબને બે હાથ જોડીને એટલી નમ્ર વિનંતી છે કે અમને આ ન્યાય અપાવો। બહાદુરભાઈ નિર્માબેન, કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે અમારો ન્યાય આલો। શું નામ છે તમારું? મારું નામ લીલેશ અમરસિંહ છે। હવે અમે સ્થળ ઉપર અહીંયા શનિવારે આજે ઘટના બની। અહીંયા
કે લાલસિંહભાઈ કરીને નામ છે ટ્રેક્ટરવાળાના જમીન ખેડી અમારી સમાજો ખેડી નાખી અહીંયા વર્ષોથી અમે અમારી સમાજની અંદર વાદી સમાજની અંદર વર્ષોથી સમાજો કરતા હોય અને અમે કરીએ અમારી પરંપરા પહેલેથી કરીએ તો આ લોકોએ ખેડી નાખી આ બધી સમાજો છે અમારી કઢી કુટુંબ અમારો પરિવાર બધું આવીને અહીંયા બેઠા છે આજે 17 દિવસ થયા તો બી અમારું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી સાહેબ જાલોદ પોલીસ સ્ટેશને બી અરજી આપી પછી જાલોદ મામલતદાર અરજી આપી દાહોદ એસપી સાહેબને અરજી આપી દાહોદ કલેક્ટર સાહેબને બી અરજી આપી તો બી અમારું કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી આ જેને નુકસાન કરી આ અમારી સમાજ એવી બનાવી આપે અને આ સરકારનો કાયદેસર ગુનેગાર થવો જોઈએ અને એમને સજા મળવી જોઈએ તમારે શું વિનંતી છે કે કલેક્ટર સાહેબને અરજી આપી છે તો શું કરવાનું અમારે એટલું અમારી સરકાર કલેક્ટર સાહેબ કને માંગ છે કે અમારી સમાજો બનાવી આપે અને અમને આ ફેન્સિંગ તાર કરી આપે